પાટણ તાલુકા અનુસૂચિત જાતિ અને જનજાતિ સામૂહિક ખેતી મંડળીના હોદ્દેદારો દ્વારા ગરીબ અને જમીન વિહોણા દલિતોના હકની જમીનો અને પ્લોટો બારોબાર વેચી મારી લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે પીડિતો દ્વારા પાટણ કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવ્યા છે। ધરણા પર બેસેલા અગ્રણી નટવરભાઈ મુળાભાઈ પરમારે હાલ રહેવાસી હાંસાપુર મીડિયાને જણાવ્યું હતું કે મંડળીના હોદ્દેદારો ડોડિયા ધનજીભાઈ પરમાર, સુરેશભાઈ ગોવિંદભાઈ અને પ્રબોધભાઈ ગોવિંદભાઈ દ્વારા 7 થી 8 ગામોમાં આવેલી સામૂહિક ખેતીની જમીનો ખરેખર જમીન વિહોણા અનુસૂચિત જાતિના ગરીબોને આપવાને બદલે અન્ય લોકોને છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ભાડાપટ્ટે આપી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે। આ અંગે 1 મહિના પહેલા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ ન્યાયકીય કાર્યવાહી કરવામાં આવી જ નથી। આ ઉપરાંત વર્ષ 2010માં હાંસાપુર ગ્રામ્ય પંચાયત દ્વારા ગરીબો માટે સર્વે નંબર 9293 પૈકી નવીન ગામઠાણમાં 60 થી 70 પ્લોટો ફાળવાયા હતા। તત્કાલીન સરપંચ એટલે કે સુરેશભાઈના પિતાના સમયમાં ગરીબોને માત્ર કાગળ પર સનદો આપી પ્લોટોનો બારોબાર વેપાર કરી દેવાયો હોવાનો આક્ષેપ છે। આ કૌભાંડ છુપાવવા માટે હાંસાપુર ગ્રામ્ય પંચાયતનું ઓરિજિનલ રેકોર્ડ પણ ચોરી કરી દેવાયું છે અને આ શખ્સો સરપંચ તલાટીના જૂના સિક્કાઓનો દુરુપયોગ કરી રહ્યા હોવાની આશંકા છે। પીડિતોની માંગ છે કે આ સમગ્ર જમીન અને પ્લોટ કૌભાંડના રેકોર્ડની તટસ્થ તપાસ થાય અને ગરીબોને તેમનો હક પાછો મળે। જ્યાં સુધી પાટણ કલેક્ટર પોતે રૂબરૂ આવીને આ બાબતે ન્યાયની ખાતરી નહીં આપે ત્યાં સુધી આ અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી નટુભાઈ પરમારે ઉચ્ચારી છે। આ જુદા એવા 8 ગામો છે, એમને અમારી અનુસૂચિત જાતિની જગ્યા છે એ લોકોને આપી દીધી છે અને ઠાકોરો આવે, કોઈ રબારીઓ આવે, બધાને ઉધેડ પેટે, કોઈ ભાડા પેટે 10 વાર 5-5ની શરતે આપેલા છે। અમે અનુસૂચિત જાતિના છીએ, અમને કોઈ એનો ન્યાય મળતો નથી। અમે 1 મહિના અગાઉ અરજી આલેલી છે પણ અમને કોઈ યાર ન્યાય મળ્યો નથી। અમે કુલ 8 ગામોના બધા મળે અને મેં અરજી કરેલી છે અને આ 3 ધણી છે, સુરેશભાઈ, પ્રમોદભાઈ અને ધનજીભાઈ, આ ત્રણેય લોકો ગોઠનો ઉલટો અમારા પર કેસ નાખે છે કે આ તો ખોટા તમે પૈસા આલ્યા છે, ફેન્સી વાડ કરવા માટે આલ્યા છે, આવે બોના કાઢે અને અમારા પર ખોટા આરોપ નાખે છે। અમારી માંગ એક છે કે અમારે અનુસૂચિત જાતિની જગ્યા અમને મળવી જોઈએ, ગરીબોને મળવી જોઈએ। હાલ ઠાકોર અરજી આલ્યા પાછળ જગ્યા હાલ વાવેતર કરી નાખ્યું છે, એના માટે અમને પૈસા મળવા જોઈએ પાછા। 13 લાખ રૂપિયા અમે હાલેલા છે, રોકડ વ્યવહાર કરેલો છે। ધનજીભાઈ, સુરેશભાઈ અને પ્રમોદભાઈ આ ત્રણેય લોકો અમારા પાસેથી પૈસા લઈ ગયા છે અને કોઈ એનો ન્યાય મળતો નથી। આ ભાડા પટ્ટે હાલે છે, કોઈ ઉધેડ હાલે છે, બધી રીતે હાલે છે। પાટણ તાલુકા અનુસૂચિત જાતિ અને જનજાતિ સામૂહિક ખેતી મંડળીના હોદ્દેદારો ડોડિયા ધનજીભાઈ પરમાર, સુરેશભાઈ ગોવિંદભાઈ, પ્રબોધભાઈ ગોવિંદભાઈ, આ લોકો હોદ્દેદારોએ જે ગામોમાં જમીન હતી 7 થી 8 ગામોમાં એ જમીનો બારોબાર બીજા લોકોને, જે અનુસૂચિત જાતિના લોકો સિવાય જે તે ગામના ઠાકોર હોય, જે ગમે તે લોકો હોય એમને ઉધેડથી 5-10 વર્ષના ભાડાપટ્ટી આપી દીધી। તેઓ ગામના લોકો જે ખેડૂત જે ખેતી વિહોણા છે, જમીન વિહોણા છે, અનુસૂચિત જાતિના લોકો, એ લોકોને આપવાની જગ્યાએ બીજા લોકોને ભાડાપટ્ટા જમીન આપી દીધી અને એવો 10 વર્ષથી આ લોકો કારોબાર કરી લાખો રૂપિયા કમાય છે। જે ગરીબોને હક મળવો જોઈએ મળતો નથી। એના માટે 1 મહિના અગાઉ અમે કલેક્ટર સાહેબને આવેદનમાં આપેલું। 1 મહિના પછી શું કાર્યવાહી કરી, કોઈ પણ કાર્યવાહી આજની તારીખે કરી નથી એવું લાગે છે। અમને સાચો ન્યાય મળે એના માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે। બીજું કે 2010માં હાંસાપુર ગ્રામ પંચાયતમાં ગરીબ લોકોને પ્લોટ ફાળવેલા હતા, એનો સર્વે નંબર 9293 પૈકીમાં નવીન ગામઠાણ બનાવી અને પ્લોટ ફાળવેલા હતા પંચાયત। એ દરમિયાન આ સુરેશભાઈના બાપા સરપંચ હતા, એ પછી આ લોકોને ખાલી કાગળો ઉપર પ્લોટ આપ્યા, ખાલી સનદોને આપ્યું અને પ્લોટ બિલકુલ આપ્યા નહીં। એ પ્લોટોનો બારોબાર વેપાર કર્યો તો આ હાંસાપુર ગ્રામ પંચાયતનું ટોટલ રેકર્ડ આ લોકો ચોરી ગયેલા છે। તો ટોટલ રેકર્ડનું તપાસ થવી જોઈએ। આ લોકો સરપંચને તલાટીના જૂના સિક્કાઓ એમની પાછી રાખે છે, તો આ રેકર્ડની ટોટલ તપાસ થવી જોઈએ અને સાચો ન્યાય મળે અને ગરીબોને તે 60 પ્લોટ એમને વેચ્યા છે, 60-70 પ્લોટ, એ પ્લોટો ગરીબોને મળવા જોઈએ। અમારા ધરણા તો સાહેબ ન્યાય નહીં આપે તો સુધી ચાલુ રહેશે। કલેક્ટર સાહેબ આવીને પોતે પૂરેપૂરી અમને ખાતરી આપે
ત્યાં સુધી ચાલુ રાખીશું.